વધુ એક મહાઠગની ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે। એસટી વિભાગના ક્લાર્ક નિરંજન શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। નાવ સ્ટાર્ટ વે કંપનીના સંચાલક નિરંજન શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી। નિરંજન શ્રીમાળી પર 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે અંદાજે રૂપિયા 80 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે અને આ જ આરોપમાં આ ઠગ હવે સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી ચૂક્યો છે। નાવ સ્ટાર્ટ વે કંપનીનો સંચાલક નિરંજન શ્રીમાળી જેની ધરપકડ કરવામાં આવી છે, જે લોકોને લાલચ આપતો હતો, 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતો હતો અને આ જ લાલચ સાથે તેમણે લોકો પાસેથી 80 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી। આ મામલાને લઈને ફરિયાદ થતાં ક્રાઇમ બ્રાન્ચે નિરંજન શ્રીમાળીને ઝડપી પાડ્યો છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એક બાદ એક ઠગખોરો હવે સીઆઈડી ક્રાઇમના સકંજામાં આવી રહ્યા છે। બીઝેડ કંપની હોય કે પછી ખ્યાતિ હોસ્પિટલ કાંડ હોય કે અલગ અલગ સ્કીમના નામે લોભામણી લાલચો આપીને લોકો સાથે ઠગાઈ કરતા એક બાદ એક શખ્સો હવે પોલીસના સકંજામાં, સીઆઈડીના સકંજામાં આવી રહ્યા છે।